રામ તણો દરબાર એજી જેનો કેતાનો આવે પાર ભરાણો યાજ રામ તણો દરબારજી. દૂરદર્શન રાજકોટના સ્ટુડિયોમાં આજે આપણી વચ્ચે પરમ આદરણીય કથાકાર રામ કથાકાર કવિ શ્રી લાખણસિંહભાઈ ગઢવી બિરાજમાન છે અને આખું વિશ્વ આજે રામ જન્મ ઉત્સવની પ્રતીક્ષામાં અને રામ જન્મ મંદિર જેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે 22મી તારીખે અને એના હૈયાના હરખથી વધામણા કરવા માટે જ્યારે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે આખા જગતમાં લાખણસિંહ બાપુ વિશ્વમાં જ્યાં જ્યાં સનાતન ધર્મ સંસ્કૃતિની ધજાઓ ફરકે છે અને જ્યાં જ્યાં આપણી ભારતીય પરંપરા, ભારતીય ધર્મ પરંપરા, ભારતીય સંત સાધનાની પરંપરા, ભારતીય ભક્તિની પરંપરા જીવંત છે ત્યાં ત્યાં હૈયાના હરખથી સૌ આ રામ જન્મોત્સવને, રાજ્યાભિષેકને અને રામ જન્મ મહોત્સવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એ ઉજવવા માટે સૌ ઘરે ઘરે દીવડા પ્રગટાવીને બેઠા છે. તમે વિચાર કરો, આજે ભારત વર્ષ એવો શબ્દ જ્યારે આપણે બોલીએ ને બાપુ, ત્યારે અત્યારના ભારતનો નકશો નહીં પણ એ સમયે કે જ્યાં થાઈલેન્ડ, કંબોડિયા, અફઘાનિસ્તાન, મલેશિયા આ બધા જ જે આપણો ભૂભાગ છે એશિયાનો અખંડ ભારત, એ ભારતમાં તમે જ્યાં જ્યાં જુઓ ત્યાં રામના મંદિરો, પ્રાચીન શિલ્પ, સ્થાપત્ય, કળાઓ, ચિત્રો, જ્યાં જુઓ ત્યાં આપણને રામ દેખાય, રામ દરબાર દેખાય, રામના પાત્રો દેખાય, રામની કથાઓ દેખાય, રામના અનેક જાતના સાહિત્ય દેખાય. આપણે કહીએ છીએ ને કે ભાઈ રામકથાનો તો પાર નથી. વિશ્વની તમામ ભાષાઓમાં રામકથા આપણને મળતી હોય તો એ રામ જન્મના એ વધામણા કરવા માટે, જન્મ મહોત્સવ કરવા માટે અને એ પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થવાની છે, સૈકાઓથી સેંકડો વર્ષોથી આપણી ભારતની પ્રજા ભારતીય સંસ્કૃતિ જેની રાહ જોતી હતી એવો દિવસ આવી રહ્યો છે, બરોબર? એટલે એનો ઉમંગ આપણા સૌના ચિત્તમાં હોય અને ત્યારે આપણને એમ થાય કેટલા કવિઓએ આપે ગીતો લખ્યા છે, મેં થોડાક ગીતો લખ્યા છે અને ભારત વર્ષના તમામ કવિઓ રામનો મહિમા અને રામ રાજ્યનો મહિમા ગાવા માટે સૌ પોતાની કલમ ચલાવતા હોય અને ત્યારે રામ જન્મના મંદિરિયામાં, રામ જન્મના એવા મંદિરિયામાં અનહદ ડંકા વાગે રે, જગદંબાની જ્યોતું જળહળ. માં સીતાજી બેઠા હોય ને, જગદંબાની જ્યોતું જળહળ ઓલા કઈક જોગંદર જાગે રે, રામ જન્મના મંદિરિયામાં એમાં હનવો જતી આજ હાકલ પાડે. મકરંદભાઈએ વચ્ચે એક ગીત લખ્યું હતું, ખુલ્લા મેદાનમાં ખેલો બજરંગ હવે ખુલ્લા મેદાનમાં ખેલો. આજે ઠેર ઠેર રાવણના થાણા જાયમાં છે અને જુલ્મી જમાતને હડસેલવા માટે હે હનુમાનજી મહારાજ તમારે હવે મંદિરમાંથી બહાર નીકળવાની જરૂર છે, હાથમાં ગદા લ્યો અને આતતાઈઓનો સંહાર કરો. અને ત્યારે હનુમો જતી આજ હાકલ પાડે એવા ગોરખ બહુ હરખાવે રે. આજ નાથ સંપ્રદાય ગોરક્ષનાથ, મત્સ્યેન્દ્રનાથથી શરૂ કરીને અને આપણા યોગીજી મહારાજ પણ બેઠા હોય રાજગાદીએ, ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની જે કેટલા સમયથી એ સાધના કરે છે, તમે વિચાર કરો. હમણાં તો અનુષ્ઠાનમાં બેઠા છે આ રામ મંદિરને પ્રતિષ્ઠા માટે થઈને. તો આવો સમય છે અને ત્યારે બાપુ આપના હૈયામાં પણ કવિતાઓ ઉતરી જ હોય તો એમાંથી કંઈક આપણે સાંભળવું છે. બધા જ સનાતન ધર્મીઓ, બધા જ રામને માનનારાઓના હૈયાની માલિકો બિરાજમાન એક જે આનંદનો મહાસાગર ઉમટ્યો છે. વાહ, રામલલા પધારે છે, રામલલા પધારે છે, રામલલા પધારે છે. ત્યારે કવિઓના હૈયામાં તો વિશેષ આનંદ હોય
અને એ કવિઓના હૃદયમાંથી અથવા જેનું કવિ હૃદય છે એમાંથી શબ્દો જે સ્ફુરિત થાય અને એ શબ્દો જે સ્ફુરિત થાય એ કવિતા બની જાય. વાહ વાહ. તો ચારણ છું હૈયામાં રામને લાડ લડાવવાના કંઈક કોડ જાગ્યા. એટલે એમ થયું કે પ્રભુ રામ જ્યારે પોતાના નિધામ જન્મસ્થાને જ્યારે પધારી રહ્યા છે તો ચારની ઢબની અંદર એકાદી કવિતાની રચના કરું તો માં સરસ્વતીને આપણે તો હાથ જોડી અને પ્રાર્થના કરીએ અને જે કાલી ગેલી ભાષામાં શબ્દો ઉતર્યા છે કાગળ ઉપર એવું આપને કહું છું. શ્રોતાજનોને આ દૂરદર્શનના માધ્યમથી બધાને પહોંચાડવાની કોશિશ કરું છું, આનંદમાં સહભાગી થવા. કે રામ જ્યારે પધાર્યા ત્યારે આનંદ કેવો છે હૈયાની અંદર કે રામ પધાર્યા, રામ પધાર્યા, એ રામ પધાર્યા સીતાજીના શ્યામ પધાર્યા, ભારત ભૂમિમાં પધાર્યા નિજ નિવાસે રામ પધાર્યા, કૌશલ દેશે એ કૌશલ દેશે રામ પધાર્યા, નિજ મંદિરે રામ પધાર્યા, યા સિદ્ધ દેશે રામ પધાર્યા, નાચો ગાવો મોજ મનાવો ભક્તો આવો, રામ પધાર્યા, રામ પધાર્યા, રામ પધાર્યા, રામ પધાર્યા. એ આનંદ આયો, આનંદ આયો, એ આનંદ આયો, આનંદ આયો, હૈયે હૈયે એ આનંદ આયો, દેશ વિધે દેશ આનંદ સાયો, સાગર જાણે છો છલકાયો, જાણો બ્રહ્માનંદ પાયો. ક્યા વાત હે, ક્યા વાત. જાણે બ્રહ્માનંદ પ્રાપ્ત થઈ ગયો. વાહ વાહ વાહ. જાણે નિધાનંદ પ્રાપ્ત થઈ ગયો હોય. બાપુ નિરંજન બાપુ, આનંદ એક જ શબ્દ એવો છે કે જેનો કોઈ વિરોધી શબ્દ નથી. સુખની સામે દુઃખ, લાભને સામે હાનિ, જહને સામે જબ્દ, દિવસની સામે રાત, જીવનની સામે મરણ, દ્વંદ્વાત્મક જગતની માલિકો, જડની સામે ચેતન, એનો સામો વિરોધી શબ્દ છે આનંદ છે. એના સામો ડિક્શનરીની અંદર ક્યાંય અઆનંદ એવો શબ્દ નથી. વાહ. એના પર્યાય છે આનંદ, નિજાનંદ, બ્રહ્માનંદ, અખંડાનંદ, આ બધા પર્યાયો છે. આનંદ આયો, આનંદ આયો, કેવો આનંદ આયો કે આનંદ આયો, આનંદ આયો, હૈયે હૈયે આનંદ આયો, દેશ વિદેશે સાનંદ સાયો, સાગર જાણે છો છલકાયો, જાનો બ્રહ્માનંદ જ પાયો, એ જાનો બ્રહ્માનંદ જ પાયો, ભક્તજનો એ મોદ મનાયો, મર્યાદા પુરુષોત્તમ આયો, ભાવ રુદામાં એ રાઘવ ભાઈઓ, ભાવ રુદામાં રાઘવ ભાઈઓ. અને આરતી થાતી, આરતી થાતી. 22 તારીખે ઘરે ઘરે આરતી થવાની, ઘરે ઘરે દીવડા પ્રગટાવવાના છે. આવા ઘરે ઘરે જયારે દીવડા પ્રગટાવવાના કરોડો કરોડો અબજો કહી તો કહી શકાય એટલી આરતી જયારે એકરે થશે ત્યારે આરતી થાતી રાઘવ કેરી, આરતી થાતી ગામે ગામે, ધામે ધામે, સન્નારીઓ ગીત જ ગાતી, તાથા થઈ થઈ નાચ નચાતી, વીરજનોની એ વીરજનોની છાતી ફુલાતી અને એ શહીદોની યાદ જ આતી. આરામ અમનું પધાર્યા નથી, ચોખ્ખી વાત છે. લીલા માથા વધારાના છે, કેટલા કરોડો કરોડો. વાહ. કઈ કે પોતાના બલિદાન દીધા છે. વાહ. તો આ આરતીની હારોવાર, આનંદની હારોવાર એ નવલોહિયાઓના બલિદાનને આજે યાદ કરવા પડે. વાહ. એ શહીદોની યાદ આતી અને રામ કહંતા આંખ ભીંજાતી. એક આંખમાંથી આનંદ આવે છે, આનંદના આંસુ આવે છે. એક આંખમાં એ શહીદોની યાદના આંસુ આવે છે. એટલે શહીદોને જરાક યાદ કરેલી કે વીર હોમાયા, વીર હોમાયા, એ વીર હોમાયા, વીર હોમાયા, લાડકવાયા વીર હોમાયા, રામ ત્યારે મંદિરે આયા. આવા વીર હોમાયા, વીર હોમાયા, એ વીર હોમાયા, વીર હોમાયા, લાડકવાયા વીર હોમાયા, રામ ત્યારે મંદિરે આયા. આજ તરે છે આંખે કાયા છોડી જેણે જીવન માયા, આજ તરે છે આંખે કાયા છોડી જેણે એ જીવન માયા. ધન્ય ધન્યા માતા જાયા, ધર્મ કાજે પ્રાણ ગવાયા, પ્રાણ તદીને સ્વર્ગ સિધાયા, લાખન વંદે. એ લાડકવાયા. પણ હવે આપણે ફરીવાર આનંદના માહોલમાં જાય તો મોદ મનાવો, મોદ મનાવો, એ મોદ મનાવો, મોદ મનાવો, રામ ધણીના ગીત જ ગાવો, કંચન હીરા મોતી લાવો, ભક્તજનોના નાથ વધાવો, યાવો યાવો માનવ આવો,
અને ઉત્સવ કેરો લઈ લ્યો લાવો, રામ રીજાવો, ધન્ય થાવો, ફેર ના આવે લાવો લાવો આવો. હા હા. કેટલાય વર્ષોની પ્રતીક્ષા પછી આજે આવ્યો છે. માટે ફેર ને આવે લાવો આવો ક્યારે કે સંવંત 2080 કહાયા વિક્રમ સંવંત 2080 ની સાલ સંવંત 2080 કહાયા યોગ સુધાને સોમદ આયા. અમૃત યોગ છે જ્યારે ભગવાન પધારશે ને બરોબર છે ત્યારે અમૃત યોગ છે. એટલે યોગ સુધા અને સોમદ આયા ત્યારે સોમવાર છે. એ સંવંત 2080 કહાયા યોગ સુધા ને સોમદે આયા. સુદહી 11:30 પાયા. 12 બોલાતી નથી એટલે 11:30. 11:30 બરોબર છે. અમુક નિયમો હોય, સાહિત્યના અમુક નિયમો હોય. 100 ફાડીઓ બોલાય ને ખ બોલવો પડે, ખટરીપું બોલવું પડે એમ. એ સુદહી 11:30 પાયા. રાઘવજી કૌશલ્યા ધાયા, પંડિત મોતી સંતન ગાયા, અને જ્ઞાની ધ્યાની લાખો છાયા. તો લાખન વંદે ચારણ છંદે હૈયા આનંદે. એ લાખન વંદે ચારણ છંદે હૈયા વંદે. મોદ મનાયા રામ આયા રામ આયા રામ પધાર્યા રામ. અને એ રામ જ્યારે પધારવાના છે, આમ તો પધારી જોઈએ કે આપણા હૈયામાં તો છે જ, યુગોથી છે, વિશ્વની દરેક ચેતનામાં બિરાજમાન છે. પણ આપણે સૌ ભારતવાસી અત્યારે આપણે જગતની અંદર જ્યાં જ્યાં રામના ભક્તો છે ને એને નોતરું આપવું છે બાપા. સમજ્યા કે તમે આવો રામજીના રામ લલ્લાના મંદિરના દર્શન કરવા માટે. કે પ્રેમી પધારજો રઘુપતિના ધામમાં, તમે નેમી પધારજો અયોધ્યા ધામમાં. પ્રેમી પધારજો રઘુપતિના ધામમાં. બાળો બજરંગ જ્યાં હાજરા હજુર છે. બાળો બજરંગ જ્યાં હાજરા હજુર છે. હાજરા હજુર એના નેણામાં નૂર છે. હાજરા હજુર એના નેણામાં નૂર છે. નેમી પધારજો તમે પ્રેમી પધારજો રઘુપતિના ધામમાં. સાધન સુધારજો. દુનિયાને છેડેથી તમે આવો. હવે સાધન સુધારજો રઘુપતિના ધામમાં. સાચ પંથ નિહાળજો અયોધ્યા ધામમાં. અને આપે એમ કીધું ને કે ભાઈ આપણે ઘરે ઘરે આરતી થવાની છે. તમને કહું, આરતી આપણે રામલલ્લાની તો કરવાના જ છીએ કાયમને માટે, પણ આપણી ભારત માતાની આરતી કરવી. આરતી ભારતમાંની થાય કે આરતી ભારતમાંની થાય. દુખડા પલમાં આઘા જાય, સુખને સંપત ન્યા વર્તાય. આરતી ભારતમાંની થાય. આરતી ભારતમાંની થાય. આરતી ભારતમાંની થાય. 5 તત્વ પૃથ્વી, પાણી, આકાશ, તેજ, વાયુ, આ 5 તત્વોની આરતી કેમ કરવી આપણે? કે આરતી પ્રથમ કરું ધરતીની, અંતર જ્યોત પ્રગટ ઉર્મિની. મનડા મલક મલક મલકાય. આરતી ભારતમાંની થાય. આરતી બીજી કરું સૂરજની, આરતી બીજી કરું સૂરજની. અંતર જ્યોત પ્રગટ ઉર્મિની. મન નવલખ તારાથી સોહાય. આરતી ભારતમાંની થાય. માત્ર ભારત માતા એ આપણા નકશામાં જ નથી, સકલ વિશ્વની જનની છે. તમે વિચાર કરો. આરતી ત્રીજી કરું આકાશે, જેનો પાર નહીં બ્રહ્માંડે. અમૃત ધારાથી વરસાય. આરતી ભારતમાંની થાય. આરતી ચોથી કરું જળની ધારા, જીવન સકલ વિશ્વ આધારા. અમૃત ધારા જે વરસાય. અને પંચમ આરતી વાયુની. આરતી પંચમ વાયુ વાતા, પરચમ રાત દિવસ લહેરાતા. 25 પ્રકૃતિ પર ખાય. આરતી ભારતમાંની થાય. આરતી રઘુકુલ ભૂષણ રામા, છેલ્લે ક્યાં અખિલ બ્રહ્માંડનો અધિનાયક.
આરતી રઘુકુળ ભૂષણ રામા સંગ બિરાજે સતી સીતામાં બજરંગી ના બિરદ ગવાય આરતી ભારત માની થાય આરતી ગાવે અલખ નિરંજન ભાંગો ભ્રમણા હે ભવ ભંજન જગત ચરાચર લાગે પાય આરતી ભારત માની થાય. આવી જ્યારે ભારતની આપણે આરતી કરીએ અને તમે રામ જન્મની આનંદ એની વાત કરો. મને વચ્ચે યાદ આવ્યું. વાહ વાહ વાહ. આરતી ભારત માની થાય. થાય આ એક જ દેશ એવો છે હા કે જેનું નામ ભારત છે. બે માન્યતાઓ છે. બરોબર છે. શકુંતલાના દીકરા ભરત ઉપરથી ભરત ભારતનું નામ પડ્યું છે હા એમ કે છે, અને વૃષભદેવના દીકરા હા ભરતમુનિ હા જળ ભરત જળ ભરત એના પછી ભારતનું નામ પડ્યું છે. બરોબર. પણ મજાની વાત એ છે કે પુરુષનું નામ હોવા છતાં માં કહેવાય. માં કહેવાય છે. વાહ વાહ વાહ. ઘણા દેશો એવા છે કે જેના બાઈમાણાના નામ ઉપર નામ છે. હા હા બાઈમાણાના નામ ઉપર છતાં એને ટર્કીને. માં નથી કહેવાતા. છતાં માં નથી કહેવાતા. વાહ, આ વાહ. દેશ એક જ એવો છે હા. કે પુરુષનું નામ હોવા છતાં માં કહેવાય છે. વાહ રે વાહ વાહ બાપુ વાહ. અને જે તમે પંચતત્વની જે વાત હા. કરી, સમગ્ર બ્રહ્માંડ પંચતત્વમાં સમાઈ ગયું છે. સમાઈ પૃથ્વી, ગયું પવન, પાણી, હા. અગ્નિ, અવકાશ. રામાયણની અંદર તુલસીદાસજી પણ કહે છે હા. કે છિતિ જલ પાવક ગગન સમીરા એ પંચ રચિત યતિ યધમ વાહ, શરીરા વાહ. છિતિ જલ પાવક ગગન સમીરા. પણ નિરંજન બાપુ, મારે આપને એક કેવું છે હા. કે 5 તત્વો જે છે હા. એ પોતાનો મૂળ ધર્મ ક્યારે છોડતા નથી. બરોબર. હું આ દૂરદર્શનના માધ્યમથી શ્રોતાજનોને પણ કહેવા માંગુ છું, 5 તત્વો પોતાનો ધર્મ ક્યારે છોડતા નથી. બરોબર. જો પૃથ્વી છે ને એ આમ જ ફરશે, હા હા નહીં આમ જાય નહીં આમ જાય, આમ જ ફરશે. વાહ. બીજું તત્વ પાણી, તો એ વાહ. નીચે જ વહશે. નીચે જ વહે. વાહ. એ ઉપર ન જાય, ઉપર બળપૂર્વક લઈ જવું પડે, હા. પાછું મૂકો એટલે નીચે જ નીચે જ આવે. આવી જાય. એ નીચે જ. અગ્નિ એ ઉપર જ જાય. વાહ. અગ્નિ નહીં ત્રાહો જાય નહીં આડો જાય, નહીતર બરોબર ત્રાહો ભાગતો તો ગેસ કરતી સીધી શેડી મારત તો. વાહ. પણ એમ ધર્મ ન છોડતો, ધર્મ. અગ્નિ ઉપર જાય. જો પૃથ્વી આમ ફરે, હમ. પાણી નીચે જાય, પવન માફ કરજો અગ્નિ અગ્નિ ઉપર જાય, ઉર્ધ્વ. અને પવન આડો જ ભાઈ. હા પવન ન ઉપર જાય ન નીચે જાય, ઉપર વ્યો જતો હોત આપણે શું કરત? ઓક્સિજનની કિંમત સમજાઈ ગઈ આપણને કોરોનામાં. હા તો પવન આડો હોય અને અવકાશ એ નિરંજન. આ 5માંથી એકેય તત્વ પોતાનો ધર્મ ક્યારેય છોડતા નથી. તો આ દેહ પંચતત્વનો બનેલો છે. હા. અને આ માણા હા થોડાક ધન હાટું, થોડીક માયા હાટું, હા, હા. થોડાક સુખને ખાતર જો ધર્મ છોડી દઈએ તો આનાથી તો પછી બીજું તો હું કેવું. સાવ સાચી વાત છે બાપુ. આ જળ પદાર્થોનો ધર્મ એ નથી નથી છોડતા. ધર્મ ચૂકતા. અને આપણે આપણો ધર્મ છોડી દઈ, ધર્મવંતા હતો અંતિ ધર્મ રક્ષિતે રક્ષિત. ત્યારે આનંદ છે આપણા સનાતન ધર્મ નો રામ આ જ્યારે પધારી રહ્યો છે ત્યારે અને એ આપણે આનંદ છે. એ કોઈ સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકાર કે માત્ર આ એના કોઈ કટ્ટર બંધનમાં બંધાયા વિના. સૌથી મોટી વાત એ કે રામ તત્વ છે એ તત્વ ક્યારેય પરબ્રહ્મ પરમાત્મ તત્વ છે. એટલે એ કોઈ ધર્મ અને અધ્યાત્મ વચ્ચે બાપુ છે ને મોટો તફાવત આ છે. ધર્મ છે ને એ ક્યાંક તમને બાંધે છે, બરોબર, અને અધ્યાત્મ છે આપણી આખી ભારતીય અધ્યાત્મ પરંપરા કે એ તમને સાવ મુક્ત રાખે, સાવ મુક્ત રાખે. કોઈ જાતનો ભાઈ આ જ પ્રકારનું તિલક નહીં, આ જ પ્રકારના કપડાં નહીં, આ જ પ્રકારની માળા નહીં, આ જ પ્રકારનો મંત્ર નહીં, આ જ પ્રકારનો ગુરુ નહીં, આ જ પ્રકારનું પુસ્તક નહીં, બધાનો સમાવેશ. અને આપણું જીવન તમને કહું, હવાર પડે અને આપણા એ ઘંટી ઉપર માં બેઠી હોય ને દળતી હોય ને ત્યારે જાગીએ રઘુનાથ કુંવર, જાગીએ રઘુનાથ કુંવર, પંછી બન બોલે, જાગીએ રઘુનાથ કુંવર, ચંદ્ર કિરણ શીતલ ભાઈ, ચંદ્ર કિરણ શીતલ ભાઈ,
ચકવી પિયું મિલન ગઈ, ત્રિવિધ મંદ ચલત પવન પલ્લવ દ્રુમ ડોલે, જાગીએ રઘુનાથ કુંવર, જાગીએ રઘુનાથ કુંવર, પંછી બનબો. અને આપણા દેશી ભજનીકો હજી જાવું છે નિર્વાણી, આત્માની કરી લેને ઓળખાણી, રામ ચેતન હારા, ચેતીને ચાલો જીવ જાવું છે નિર્વાણી રે. અને એ બધું કોને કોને સમજાયું બાપુ? આપના જેવા કથાકારો રામકથાનું ગાન કરતા હોય, અને એણે ગામડે ગામડે જઈને એને શું કીધું? એવા રામ શબ્દ રણ જાણતા, કીધા રામ શબ્દ રણ જાણતા, તણે ભુવન અંજવાયા, પરચા પુરા પુરા ખણ ખણતા, એવા રામ શબ્દ રણ જાણતા. અને એટલે જ આપણા ઋષિ મુનિઓ સંતો યુગોથી આ રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય, અંગ પીડા આવે નહીં અને મહારોગ મિટ જાય. આપે હમણાં જ વાત કરી તો આવું રામ નામ, આ રામ નામનો મહિમા દૂરદર્શનના માધ્યમથી આ રીતે રામ ગાન ગાવાનો જે અમને મોકો મળ્યો અને આપ સૌ સુધી આ વાત પહોંચાડવાનો જે અવસર મળ્યો એ બદલ આપ સૌનો દર્શક મિત્રોનો આભાર, દૂરદર્શન કેન્દ્રનો આભાર, ધન્યવાદ. નમસ્કાર. 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 નમસ્કાર.